વિસાવદર તાલુકાના વેકરિયા ગામે દૂધ ડેરી ધારકે અનુસૂચિત જાતિના વ્યક્તિને દૂધ આપવાની ના પાડતા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ ઘટના બન્યાને 1 મહિનો વીતવા બાદ પોલીસ દ્વારા આરોપી મેહુલ ગઢવીની ધરપકડ કરવામાં ન આવતા ફરિયાદી અને બહુજન વિકાસ ફોજ દ્વારા જૂનાગઢ એસપી અને ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ જાતિ નાસિકતા અને દ્વેષ રાખનાર આરોપી મેહુલ ગઢવીને વહેલી તકે પકડી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલ ચૌહાણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના વેકરિયા ગામે તારીખ 14/11/2023ના રોજ વેકરિયા ગામના મેહુલ ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે 1 મહિનો વીતવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। તેને લઈ આજે બહુજન વિકાસ ફોજ અને ફરિયાદી દ્વારા જૂનાગઢ એસપી અને ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર, હું નિખિલ ચૌહાણ, સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત। આજરોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે તારીખ 14/11/2023ના રોજ એટ્રોસિટી એક્ટ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના આરોપી આજ દિન સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી। ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ રખડતા હોય, જેને લઈને આજ અનુસૂચિત જાતિના લોકો અને પીડિત જે ફરિયાદી છે એ ફરિયાદીને લઈ અને જૂનાગઢ એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબને અમે રજૂઆત કરેલી છે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે આરોપીને પકડી અને કાયદાકીય રીતે એને જે પગલાં લેવાના હોય પગલાં લેવા માટે આજના એસપી ડીવાયએસપી સાહેબે અમને અહીંયા ધારણા આપી છે કે આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે આ બાબતે આરોપીને પકડવામાં આવશે। આ ગુનામાં આરોપીને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા આરોપીને વહેલી તકે પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। વિસાવદરના વેકરિયા ગામમાં આજથી 1 મહિના પહેલા જે બનાવ બનેલો કે અનુસૂચિત જાતિ સમાજના જે ફરિયાદી છે તે પોતે દૂધની ડેરીએ દૂધ લેવા ગયેલા, પરંતુ અગાઉ તેમના ફોન પર વાત થયેલા મુજબ તેઓ માતાજીની બાધા હોય તેવી હકીકત જણાવી તેમને દૂધ આપવાની ના પાડેલી। આ બાબતે છે જે મહત્વના સાક્ષી છે તેમના નિવેદન પર બાકી છે। તેમના નિવેદન થયા બાદ છે આરોપીની આ કેસમાંથી ધરપકડ કરવામાં આવશે। હાલ એમને એફઆઈઆરમાં જણાવ્યા મુજબ મેહુલ ગઢવી નામના એક આરોપી વિરુદ્ધ તેમને ફરિયાદ કરેલી છે। ફરિયાદી દ્વારા એમની ધરપકડ બાબતે રજૂઆત કરવામાં આવેલી, પરંતુ એમને જે વિડીયો રજૂ કરેલા છે તેમાં છે અન્ય જાતિ વિશે કોઈ શબ્દો નથી। ત્યારબાદ તેમણે જે અન્ય હકીકત જણાવેલી કે અન્ય તેમના આગેવાન સાથે જ્યારે આ આરોપીએ વાતચીત કરેલી તેમાં પોતાએ જણાવેલું કે પોતે મતલબ પાણી આપવાની પણ બાધા છે, માટે દૂધ નહીં આપી શકે। તો આ જે કાયદાની જે મર્યાદા છે તેને ધ્યાને રાખી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।